જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં. હું છું વિક્રમ બારિયા તળાજા ને હું તળાજાથી અત્યારે ભાદરોડ ગામે આવેલો છું. ભાદરોડ ગામે અહીંયા છે એની પરિસ્થિતિ તમને બતાવું. આ એમના ઘર છે અને જો અહીંયા રહી છે અત્યારે આ ભાઈ આપણે અહીંયા છે. શું નામ દાદા તમારું? બસુભાઈ. કોણ કોણ રહો છો પરિવારમાં? એકલા? તો તમે હાથે રાંધી શકો, ખાઈ પીવું શકો, હાથે રાંધી શકો? ઘરમાં પરિવારમાં કોણ કોણ છો? ઘરમાં એક છોકરો છે ને એક દીકરી છે. હે? એક છોકરો છે ને એક દીકરી. ક્યાં છે બધા? છોકરો ગાડીનો ધંધો કરે. ગાડીનો ધંધો કરે? દીકરી? દીકરી તો મને હોસ્ટેલમાં મોકલી. હોસ્ટેલમાં મોકલી એમ? એટલે કઈ ભણવા ગઈ? તમને આજુબાજુમાંથી કોણ કોણ મદદ કરે? આ ધન્યો છે, આ વીનો છે. તમે હાલી સાલી શકો કે? હા, હાલે બહુ શોખ. તો મિત્રો તમે આ દાદાની પરિસ્થિતિ તમે જોઈ છે. ત્યારે તમે જો આ દાદાની પરિસ્થિતિ આના ઘરમાં રહી છે ને આ જો જંગલ વિસ્તાર છે આખો અને આવા પરિવારમાં રહી છે. જો આવો પરિવાર જો હું તમને દેખાડું એનું ઘર જુઓ. અર મારી હે ભગવાન, હે દ્વારકાધીશ, તો આવી પરિસ્થિતિ કોઈને ન આપ મારા વાલા. તમે જુઓ આ પરિસ્થિતિ એટલી બધી ખરાબ છે ને કે ના પૂછો વાસ. મકાન તો સારું છે, બધી રીતે સારું છે. જોવા ત્યારે ધાબો બાબો બધું ભીડેલું છે પણ ઘરની અંદર કોઈ વસ્તુ ઠેકાણા નથી. એક દીકરો છે પણ દીકરો ડ્રાઈવરિંગમાં કરે ને ઘરે કોઈ જે આવતો નથી અને દીકરી છે તે હોસ્ટેલમાં ભણવા મૂકેલી છે એવી રીતની વાત છે. અને અહીંયા તમે જોઈ શકો છો તો બુંદરા બધા આટા મારે અને ખેદાન મેદાન કરી નાખ્યું છે આ ઘરની અંદર. તો ખાસ આ પરિવારને ખૂબ જ મદદની જરૂરિયાત હોય તો આ દાદાને આપણે અત્યારે હાલ છે ને એક કરિયાણાની કીટ લઈને આવ્યા છે એમની માટે. તો આ એમનું ઘર તમે જોઈ શકો, એમનું ઘર અત્યારે પડી ગયું છે. તો તમામ વિનંતી કરવી કે અમે જો આવા પરિવારની ગરીબ નિરાધાર જરૂરિયાતમંદ જે પરિવાર હોય છે ને એવા પરિવારને આપણું જે ગરીબ નિરાધાર જરૂરિયાતમંદ લોકોનું વોટ્સઅપ ગ્રુપ અને સાથે સાથે આપણું ગરીબ નિરાધાર જરૂરિયાતમંદ લોકો માટે રમતું અલગધણી આશ્રમ રામા મંડળ અને સમસ્ત દાતાઓના સહયોગથી આપણે આવા ગરીબ પરિવાર નિરાધારની સેવા મદદ કરીએ છીએ. તો તમે પણ સેવા મદદ કરતા રહો અને સાથે સાથે તમે આ પરિસ્થિતિ અત્યારે આ રીતની છે અને આપણે એમની માટે કરિયાણું લઈને આવ્યા છે ને તો લેતા આવી લ્યો. કેટલા દિવસ કાંઈ નતો, 2 વખત ખાધું બાકી. 8 દિવસમાં 2 વખત ખાધું. બીજું તો હું દાંત નહીં સાહેબ, પાછું હાલી એકતા નથી. 10 રૂપિયાની ગાંઠિયા કોની યાર? તમે તો હાલી નથી શકતા. નીકળે મગાવી કોક ને કે છોકરા નીકળે એની પાસે મગાવી નીકળે મગાવી. છોકરો ક્યારેક પૈસા દીધા હોય ચક લાવે, નકર તો હું લાવે. તો અત્યારે તમે આ પરિસ્થિતિ અત્યારે દાદા એક તમે વિચાર કરો કે તમે ખાવા પીવાનું કઈ રીતે ગોઠવણી કરો? કોક આપે ને એ રીતે છે ખાવા પીવાનું. આ ઘઉં છે એ જે જોવે એ દળાવી નાખજો. આમાં ખાંડ છે અને ગોળ છે, બધું કરિયાણું છે, બધું જાતનું કરિયાણું ખાંડ છે, ગોળ આબુ બધું છે. જુઓ તમારે નાવા ધોવાનું જે કઈ જોઈ. તમે કેટલા દીધા નાયા નથી? અને બીડી છે ને જોવે તો બીડી ની 8 દીધા તમે નાયા નથી. નવા ક્યાં હમણાં જ નહીં નાખવા. અમે જમીન નહીં ને. બરોબર. તો દાદા બસુ દાદા આ આપણે બસુ દાદા મકવાણા છે અને દાદા તમે કઈ કામે જઈ શકો? તમારો છોકરો કઈ તમને ખાવા પીવાનું આપે? હોય તો કારે આપે. નકર ત્યાં કેટલા દિવસે ઘરે આવે? એનું કઈ નક્કી જ નહીં થાય. નથી નહીં. તો તમારી દીકરી કેટલું ભણે? નાની છોકરી છે, છોકરાની છોકરી છે. છોકરાની છોકરી અમારી દીકરી દાદાની નહીં, છોકરાની છોકરી. આ એની ઉપર મીણબત્તી લાઈટ બાઈટ આ કઈ છે નહીં. મીણબત્તી આની ઉપર છોકરીના બાય મરી ગયા. મીણબત્તી તમારે લાઈટ બાઈટ નથી અને આની ઉપર તમે મીણબત્તી જગવો, અંજવાળું કરો અને બાપાને ફૂલ માનો છો. મીણબત્તી છે કે બાપાના ભગત છે. ક્યારેક લાવે ને ક્યારેક 5 રૂપિયા લઈ આવો એટલે તમને આપે. લઈ આવો કે એના મોટું બંધાણું બીડી. બીડી દાદા બહુ પીવો છો તમે? શું કરે બીડી જોયા હોય. હા દાદા દારૂ બારૂ નથી પીતા ને? વિક્રમભાઈ ખાવાનું પૂરું ન તો દારૂ એમને મળવાનું.
તો નમસ્કાર દર્શક મિત્રો, હું છું વિક્રમ બારિયા તળાજા ને આપણે તળાજાથી અત્યારે ભાદરોડ ગામે આવેલા છે. ભાદરોડ ગામે બચુભાઈ મકવાણા કરીને છે અને ખૂબ જ દયનીય પરિસ્થિતિ છે. આગળ તમને વિડીયો હું દેખાડ્યો છે, ઘરનો મકાનનો વિડીયો તમને દેખાડ્યો. પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. તો આ પરિવાર માટે છે ને એક આપણે કરેનું તમે જોઈ શકો છો, એક જ ધાબો રહ્યો છે અને બીજો ધાબો તો પડી ગયો છે. અને ખાસ કરીને તો અત્યારે આપણે એક આપણું જે ગરીબ નિરાધાર જરૂરિયાતમંદ લોકોનું જે વોટ્સઅપ ગ્રુપ છે અને સાથે સાથે આપણું અલગધાની આશ્રમ રામા મંડળ ચલાવી છે, એના થકી એક સદસ્ય છે, એ આપણા ગ્રુપના સદસ્ય છે, એમના સર્વગવાસ સુરજબેન માધવલાલ સોટાલાલ શાહ તરફથી અત્યારે 3 મહિના ચાલે ને દાદા, આટલું કરિયાણું તમારી માટે લાવ્યા. સર્વગવાસ થઈ ગયેલા છે આપણે સુરજબેન કરીને. સુરજબેન માધવલાલ સોટાલાલ શાહ તરફથી આ તમને બધું વસ્તુ મળ્યું, તમે રાજી જવો એને તમે શું કેવા આશીર્વાદ આપજો તમને આપ્યો એને? બોલો કઈ હા, તમને કઈથી ખાવા પીવાની વસ્તુ મળતી ક્યાંથી? ખાવા પીવાની વસ્તુ અને કેટલા દિવસથી નથી ખાધું તમે? 12 દિવસથી નથી ખાધું. 12 દિવસથી કઈ ખાવાનું હતું જ નહીં. એક વખત ખીચડી ખાધી. 12 દિવસની અંદર ખાલી એક વખત ખીચડી ખાધી તમે? કાલે કઈક લાવ્યા હતા ને, કાલે આપ્યું હતું. હા, શું લેવા હતા? ટમેટા ને કેળા બકાલા વાળો દેતો છે મફતમાં. ટમેટા ને ખાઈ કે હોય તો આપતા જાય. બરોબર. તો આપણે આ બધી વસ્તુ છે ને દાદા, આપણે આપણા ભાઈ દેવના ઘરે મૂકી દઈએ. બરોબર, તમારે અહીંયા બધા ભૂંદરા બધું ઉપાડી જાય. તમારે જે જોતું હોય ને તમને લાવીને દે. એક કામ કરવી આપણે દેવભાઈ, આ બધું કરિયાણું તમારે ઘરે રાખો. આખા દિન એક પેટી ખાઈએ કે 2 પેટી ખાઈએ? હા, ઈ તો છે. તો પછી તમારા ઘરે એક કામ કરો ને, તમારા ઘરે તમે જે બનાવો ને આમાંથી ખાઓ તમે તે, અને એમાં જે આપણે કઈ વસ્તુ નહીં, આપણે તો નથી કહેતો. તે વસ્તુ નથી. તો આપણે દઈએ એમ નથી કહેતો. તો એક ટિફિન ભરીને એને દઈ જાવ ને તો બપોરે ખાવા પીવાનું થઈ જાય. બપોરે સાંજે 2 ટાઈમ આવે એવું કંઈક કરો ને આપણે બધું અહીં થોડું ઘણું કામ કરે ને તો બને નિર્વાહ રહી. એમ તો એ બનાવે પાછા. ક્યાં બધું રાખશે, ક્યાં કરશે? આમ જુઓ એની રીતે પછી એને હોય તો બનાવી નાખે એની આંખે. હું એમને માપું મેં જેવું આલ્યો તમે તારે જો ખાવા પીવાનું બીડું આમને મેં દઈ, પછી બીડી કે આ તે અને બીડીનું વધારે ઓલું બરાબર તે બાકસ બીડી ઓછી કરી નાખો પીવાનું. એવું બધું ઓલું શરીર હાવ લેવાઈ ગયું. પોગી. અને મારા વિક્રમભાઈ છે ને બધું હાલતા ક્યાંક ને ક્યાંક જવાનું હોય વગર મેળ ન હોય કઈ. શરીર કાંઈ છે નહીં, આ તો કોટ ને એવું પહેર્યું એટલે દાદાનું શરીર તમે જોવો અહીંયા આવી જુઓ. પણ દાદાને હાવ લેવાઈ ગયું. તમે જોઈ શકો છો. 2-3 વાર તો પગ ભાંગી ગયો ને એવું બધું બિચારા હાલી નથી. બે હરિયાણા પગમાં હરિયા છે. બે કેમ હરિયા? પગમાં હરિયા પડ્યા હતા. એક પેટર્ન ખૂટીએ ભગાયો. હા, પણ તો એવું ભગાવી બિચારા. દીધો. વાહેલી મોકલો. અરે, અરે, તોય એ ફૂટિયા એની પકડી. જિંદગી છે ને તમને કહું. હા. બચી જાય. બસી ગયા. હા, એવા તો બે વાર ખાટલો ભાંગી હોય ગયા. એક કામ કરી દેતા તમારે આટલો ખાટલો લઈ લેવી કેમ લાગે? હા, એવું કઈ કરી. અહીંયા મળે છે? આવી જાય. અહીંયા મળે કે? આ ક્યાં આપણે મળે ખાટલું? એ જે પછી હા, મળે, અહીંયા ન મળે. દાદાને કે ખાટલો અંદર લાવી દઈને અંદર જે જગ્યા છે એમાં સાફ કરીને નઅહીંયા ખાટલો રાખવાનો, તમારે બહાર નહીં આવવાનું. આ ભૂંદરા ના, બહાર આવે કરવે એનો વાંધો નહીં, આવું હોય તો હવે કરવે. હોવાનું નહીં બહાર. ઓલું બાવણું છે ને ઈ દેવાય. તો હું અંદર ઉયા એને હું કરું તો રાતે ઉપાધિ નહીં તમારે એમ. ભલે ની મેણબત્તી કે ઓલું રાખીને હું ખાટલો અને ગોદરા ને હારો હારો લાવી દે એટલે હા તો કનેક્શન તો છે લાઇટનું. લાઇટનું કનેક્શન. છે બધું પણ નથી શરૂ. કોણ આમાં ઓલું કરેલું? કોણ બંધાવે? આમે જે સારા છૂટી ગયા. કોઈ એના ભાઈ વિક્રમભાઈ વાત જવા દો. દાદા ખાવા પીવાનું છે ને હું અહીંયા પડો આ ભાઈ આગળ રે. એકાદ બીજા જોઈએ એટલું તમારે લેતું અને જવાનું. આગળ દર્શક મિત્રોને હું નમ્ર વિનંતી કરું, શરૂ જ રાખજો અને તમને એક ઘર બતાવું એનું તમને લાવો આપણા કેમેરામાં. અને ઘર તમે જુઓ, ઘરની પરિસ્થિતિ આ બીજું ઘર છે એનું. અહીં એક બીજો રૂમ છે, એને માથે ધાબો જ નથી, તમે જોઈ શકો છો, ધાબો જ નથી. અને આ એનું જૂનું ઘર છે. તો આ જૂના ઘરમાં તમે જુઓ એની પરિસ્થિતિ કઈ રીતની છે. ને અત્યારે હાલમાં મારા સંતોષભાઈ અહીં બેઠા છે. કઈ ખારું કરાય અને આ દાદાને આપણે જો આપણું જે ગરીબ નિરાધાર જરૂરિયાતમંદ લોકોનું વોટ્સઅપ ગ્રુપ છે, વોટ્સઅપ ગ્રુપના સદસ્ય